ચાણસદમાં જીવનનું પરોઢ વિતાવી શાંતિલાલ તારીખ 7/11/1939ના રોજ ચાલી નીકળેલા તપ, ત્યાગ અને તિતિક્ષાના પંથે. ક્યારે, કેવી રીતે, કેમ? આવો એ રસપ્રદ ગાથા સાંભળીએ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના જ શ્રીમુખે. ભગવાનને સંતને જ રાજી કરવાના હોય છે, એ જ આપણા માટે મોટી વાત છે. દુનિયા માત્ર તો રાજી થાય કે ન થાય એની બહુ ચિંતા નથી, પણ ભગવાનને સંત છે એનો રાજીપો થયો એટલે આપણું જીવન સાર્થક, આપણી મુક્તિ અને આપણે એ પ્રમાણે મનુષ્ય દેશનો લાભ. એ નાનપણથી જ આ વિચારો હતા, બધા દ્રશ્યો બતાવ્યા એની અંદર કે ત્યાં મંદિરો હતા એટલે મંદિરોમાં દર્શન કરવા જવાનું થાય. સ્વામિનારાયણનું મંદિર તો હતું જ, અહીંયા તો નિયમિત જ જતો. પહેલેથી સત્સંગ એટલે જવાનું જ હોય, ઘરેથી પણ આજ્ઞા હોય કે મંદિર જી આવ્યા કેમ પૂછે, સ્કૂલેથી આવ્યા હોય તો પણ પછી જવાનું, એટલે એ રીતે દર્શન ત્યાં કરવાનું નિયમિત હતું. સાથે સાથે બીજા મંદિરો જે હોય કે જે સત્યનારાયણનું મંદિર હતું, રણછોડજીનું મંદિર હતું અને હનુમાનજીનું મંદિર ત્યાં ખાસ જતો હતો. ત્યાં એક બાવાજી હતા અને ખૂબ સારી રીતે વાત કરતા. હરદ્વાર ને ઋષિકેશ ને બધા ત્યાં સંન્યાસી મહાત્માઓ ને બધાની વાત, અને ત્યાં બહુ મહાત્માઓ રહે છે અને ખૂબ સારું એ થાય છે. એટલે વાત સાંભળીને જરા વિચારો થયેલા કે આપણે ભણી અભ્યાસ કરીને પછી ઋષિકેશ જવું અને ત્યાં રહીને તપશ્ચર્યા કરીને ભગવાનને રાજી કરવા, એવા વિચારો હતા જ. પણ એ વિચારોની અંદર આ સત્સંગ હતો એટલે સ્વાભાવિક શાસ્ત્રી મહારાજ ત્યાં પધાર્યા અને એમને આ સંકલ્પ કર્યો કે તમને સાધુ કરવા છે. એટલે પછી એ પ્રમાણે સ્વામી તો વાત કરીને પોતાને બીજે ગામ જવાનું જતું, પણ પછી હમણાં ક્રિકેટનો પ્રસંગ આવ્યો એટલે ત્યાં ગામની અંદર એક ભાઈ કલાલ કરીને આપણા માણસ હતા, એ આવેલા બહારથી. એક ક્રિકેટના શોખીન હતા, એટલે ક્રિકેટ રમવાની બધી વાત એમને ત્યાં શરૂ કરી. એટલે કોઈ એની પાસે બીજા માણસ તો મળે નહીં, અને એટલે અમારે છોકરાઓને તૈયાર કર્યા. સ્કૂલના છોકરાઓ હતા અમે ભણતા, એમને બધાને 10, 11, 12 ભેગા કર્યા અને દરરોજ રમાડે ને એમ શીખવાડે ને બધું કર્યા કરતા ક્રિકેટનું. એટલે પછી અમે ક્રિકેટની અંદરનો જરા ઈચ્છા થઈ કે આપણે પણ ક્રિકેટ આ તો જતો રહેશે કાલે, કારણ કે તો એ થોડા તારે માણસ નહીં, એટલે આપણે કંઈ તૈયારી કરીએ. એટલે બધા છોકરા ભેગા થયા કે આપણે ક્રિકેટને બધું સાધન લાવો. એટલે વડોદરા નજીક શહેર, એટલે બધાએ થોડું ફંડ ફાળો કર્યો. ક્રિકેટનું સાધન લેવા કોણ જાય, એની અંદર પ્રસંગે એક હું હતો ને મારો મિત્ર શંકરલાલ, એને બેને થયું કે તમે 2 જણા જાઓ ને લઈ આવો. એ તૈયારી ચાલતી હતી અને એ વખતે શાસ્ત્રી મહારાજે પહેલું વાત કરીને પછી તો ગયા હતા, પણ ત્યાંથી કે એમનો કાગળ ભાઈલી અમારા સંતો હતા ઘનશ્યામ સ્વામી, એમની પાસે ગયો કે એને વાત કરી છે એટલે તમે એને ખાસ લઈ આવજો અને બોચાસન લાવજો. એટલે એ પ્રમાણે કાગળ લઈને એમના ત્યાંથી એક આપણા સત્સંગીનો ભાઈ દીકરો રાવજીભાઈ હતો, સાયકલ લઈને આવ્યો. અમે ભાગોળે બેઠા બધી ગોઠવણી કરતા કે લેવા જવું છે, પૈસા ભેગા થયા, બધી ગોઠવણી થઈ અને જવાની થોડી વારમાં તૈયારી હતી, એમાં ચિઠ્ઠી આવી. એટલે ઘરે ગયા, ઘરેથી ચિઠ્ઠી લઈને ત્યાં ભાગોળે આવ્યા. એટલે ચિઠ્ઠી વાંચીને હું પછી ઘરે ગયા. ઘરે ગયા પછી બધાએ વાત કરી કે આ રીતે સ્વામીનો આદેશ છે અને બોલાવે છે ને જવાનું છે. એટલે પછી પહેલાં આપણે કહ્યું આ બધી તૈયારી તે એની તો કંઈ પછી વિચાર કરવાનો રહ્યો નહીં કે જ્યારે હવે એમનો આદેશ જ આવ્યો છે, એમની આજ્ઞા જ આવી છે, તો આપણે બધું ભગવાનની ઈચ્છા માનીને રજા ઘરેથી આપી અને સાયકલ બેસીને ત્યાં પાયલી ગયા. અને ત્યાંથી સાંકરદાથી બોચાસન અન્નકોટ ઉત્સવ તો કરવા માટે ગયો અને ત્યાંથી અમદાવાદમાં શાસ્ત્રી મહારાજને ભેગા થયા. એટલે શાસ્ત્રીજી મહારાજ પછી બીજા દાડે એકાદશી કારતક સુધી હતી, એ દાડે દીક્ષા આપી દીધી. અને વિચાર એક જ હતો પહેલેથી કે મોટા પુરુષ રાજી થાય, સ્વામી રાજી થાય. ઘરેથી નીકળ્યો ત્યારે પણ એમને એક જ વાત કરેલી કે શાસ્ત્રી મહારાજ રાજી થાય એવું કરવાનું, બીજો કાંઈ વિચાર કરો ને. એટલે એ દ્રષ્ટિએ સ્વામીના વિચાર હતા એટલે સાધુ થઈ ગઈ. અને પછી સ્વામી સંસ્કૃત બનવાનું કહ્યું, અંગ્રેજીને બદલે તમે સંસ્કૃત બનવાનું, કારણ કે સંપ્રદાયમાં કામ એટલે થોડો અભ્યાસ એને માટેનો થયો.